જૂનાગઢનું પ્રાચીન અને પૌરાણિક ઇન્દ્રેશ્વર મંદિર અનેક શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં ન માત્ર જૂનાગઢ, ન માત્ર સૌરાષ્ટ્ર, ન માત્ર ગુજરાત, પરંતુ દેશના ખૂણે ખૂણેથી શિવ ભક્તો આવતા હોય છે. થોડા સમય પૂર્વે અહીં રાજ્ય સરકારના સહયોગથી કરોડોના ખર્ચે વિકાસના કામો થયા, જેમાં મૂલતઃ ગૌશાળાનું પ્રોજેક્ટ સામેલ હતો. ઉપરાંત એક મોટા હોલનું પણ નિર્માણ થવા પામેલ હતું. પરંતુ કમનસીબીની વાત એ છે કે ઇન્દ્રેશ્વર મંદિરના પટાંગણમાં જે પૌરાણિક ગાયત્રી મંદિર આવેલ છે તેનું કામ હજુ સુધી અધરતાલ છે. જે તે સમયે આ સંપૂર્ણ કામનો પ્રોજેક્ટ મંજૂર કરાયો ત્યારે વન વિભાગની કેટલીક અડચણો વચ્ચે હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના કુનેહથી અને કુશળતાથી તે તમામ અડચણો દૂર કરાઈ અને અહીંના સમારકામ, અહીંના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી જે ગાયત્રી મંદિરનું નિર્માણ કાર્ય જે અધૂરું છે તે પૂર્ણ કરાયું નથી. જૂનાગઢ મનપાથી લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી ભાજપની સરકાર છે. ભાજપ સરકાર દ્વારા સનાતન ધર્મની અનેક મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર સમાન આ ગાયત્રી મંદિરનું કાર્ય હજુ સુધી પૂર્ણ કરાયું નથી. ત્યારે દેવી ભક્તો એવી આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સરકાર અને સ્થાનિક તંત્ર આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરે.